દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને લખતર ગામમાં પાણીનો પુષ્કળ બગાડ. સરકારના જળ બચાવો, જળ તમને બચાવશે તેવા સ્લોગનની ઠેઠડી ઉડાડતા અધિકારીઓ પદાધિકારીઓ. એક વર્ષ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રભારી સચિવ રાજેશ શંકર દ્વારા લખતર તાલુકા પંચાયતના સભાખંડ પાણી બાબતે મિટિંગ બોલાવી હતી. લખતર ગામને છેલ્લા 15 જેટલા વર્ષોથી વિકાસમાં કોઈ નજરે લાગી હોય તેમ કોઈપણ વિકાસના કામ યોગ્ય રીતે થતા નથી અને લોકોના ટેક્સમાંથી સરકાર દ્વારા વિકાસ માટે રૂપિયા ફાળવવામાં આવે છે તે વ્યર્થ થઈ જઈ રહ્યો છે. લખતર ગામના લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલ સીસી રોડની કોઈ ગેરંટી ન હોય તેમ કોઈપણ સીસી રોડ 6-12 મહિનામાં તહસન થઈ જાય છે. સરકાર દ્વારા લખતર ગામમાં ગંદકી ફેલાય નહીં અને લોકોમાં ઘરમાં પાણી ગામ બહાર જતા રહે તે માટે થઈને આશરે રૂપિયા 11 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ગટર યોજના આપી હતી, જેનું 12 મરણ થઈ ગયું હતું. લખતર ગામમાં સરકાર દ્વારા આશરે રૂપિયા 2 કરોડના ખર્ચે નવા પાણીની પાઇપલાઇનની યોજના આપી છે, પરંતુ તેનો કોઈ ઠેકાણા નથી. હાલ લખતર ગામના અમુક વિસ્તારોમાં પાણી આવતું જ નથી, ત્યારે લખતર ગામમાં અને ગ્રામ પંચાયત પાસે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે એક બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, બીજી બાજુ મહિલાઓ પોતાના માથે પાણીના બેડા ઉપરથી ઘરે લઈ જવા મજબૂર છે. આથી લખતર ગામના નાગરિક દ્વારા સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ. અમારે ભેરોપોરામાં પાણીના વાંધા છે, પાણી આવતું નથી અને અહીંયા લખતરની બજારમાં પાણીના લીલા આવતા રહે છે. તો અમે શું કર્યું, ભેરોપાડામાં પાણી નથી આવતું અને પાણી વગર બધા બજારા ખુલ્લા પાણી ભરવા જાય છે. તો અમે શું કરવું, તો આની તમે માહિતી આપો. અહીંયા તમે લખતરમાં આવીને જુઓ, પાણી થોડા પાણી કેટલું જાય છે.